હેલો મિત્રો, આજે આપણે જીસીઆરટીના સાહિત્યકારોની ચર્ચા કરીશું. તેમાં ધોરણ 8ના દ્વિતીય સત્રની આજે આપણે ચર્ચા કરીશું. જો તમારે વધારે જીસીઆરટીના સાહિત્યકારો વિશે જાણવું હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે દ્વિતીય સત્ર છે એટલે 11મા પાઠથી શરૂઆત થશે અને 11મી છે કવિતા, જેનું નામ છે વળાવી બા આવી. આ વળાવી બા આવીના કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. આ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે ઉષ્ણસ અને એમનું વતન છે સાવલી. આ સાવલી તાલુકો આવ્યો છે વડોદરા જિલ્લાની અંદર. તો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ઉષ્ણસ કોનું ઉપનામ છે, તો તમારો જવાબ રહેશે નટવરલાલ પંડ્યા. તેમના કાવ્ય સંગ્રહો છે પ્રસૂન, નેપથ્ય, આંદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ. તેમાં સૌથી વધારે પરીક્ષામાં પૂછાયા હોય તો તે પ્રસૂન અને નેપથ્ય છે. તો મિત્રો તમારે હંમેશા યાદ રાખી જ લેવાનું છે આ પ્રસૂન અને નેપથ્ય એ ખૂબ જ અગત્યના કાવ્ય સંગ્રહો નટવરલાલ પંડ્યાના છે. 12મો પાઠ છે નવા વર્ષના સંકલ્પો. આ 12મા પાઠના લેખક છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. આ પદ્મ મણિશંકરનું નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે બકુલ ત્રિપાઠીના પિતાનું નામ શું છે, તો પદ્મ મણિશંકર. 2 થી 3 વાર એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે. આ બકુલ ત્રિપાઠીનો જન્મ થયો છે નડિયાદની અંદર. આ નડિયાદ તાલુકો આવ્યો છે ખેડા જિલ્લાની અંદર. આ બકુલ ત્રિપાઠી અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. તેમજ તેમના નિબંધ સંગ્રહોની વાત કરીએ તો સચરાચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિબંધ સંગ્રહ છે. આ પણ 2 થી 3 વાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે. દ્રોણાચાર્યનું સિંહાસન પણ તેમનો નિબંધ સંગ્રહ છે. તો અહીંયાથી 2 ક્વેશ્ચનો ઇમ્પોર્ટન્ટ છે, પદ્મ મણિશંકર અને સચરાચર. આગળ વાત કરીએ કે શરૂઆત કરીએ નામની કવિતા છે, એના લેખક કોણ છે, તો હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ. તો હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટનું વતન છે મહેસાણા. આ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ ઉર્દૂ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન એમણે આપ્યું છે. 2010નો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર કોને મળ્યો છે, તો તમારો જવાબ આવશે હર્ષ બ્રહ્મભટ્ટને મળ્યો છે. કાવ્ય સંગ્રહ મૌનની મહેફિલ. આ મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પારિતોષિક મળ્યું છે. તો દિલીપ મહેતા પારિતોષિક કઈ સંસ્થા આપે છે, તો ગુજરાતી સાહિત્ય પરિષદ. અને મૌનની મહેફિલ માટે કોને મળ્યો છે, તો હર્ષ બ્રહ્મભટ્ટને મળ્યો છે. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ કોનો છે, તો તમારો જવાબ આવશે હર્ષ બ્રહ્મભટ્ટનો છે. તેમના ગઝલ સંગ્રહની વાત કરીએ તો જીવવાનો રિયાજ તેમનો અગત્યનો ગઝલ સંગ્રહ છે. આ ગઝલ સંગ્રહને ગઝલ સભા વડોદરાનું પારિતોષિક મળ્યું છે. તો ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાજને મળ્યું છે. અને આ શરૂઆત કરીએ એ પણ જીવવાના રિયાજમાંથી લેવામાં આવેલી ગઝલ છે. ગુજરાતી ગઝલમાં વિશેષ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈદા એવોર્ડ આ હર્ષ બ્રહ્મભટ્ટને મળેલ છે. તો આ સૈદા એવોર્ડ કોના નામ પરથી આપવામાં આવે છે, તો તમારો જવાબ રહેશે હરજી લવજી દામાણી. તો હરજી લવજી દામાણીનું ઉપનામ છે સૈદા અને તેમના નામ પરથી આ એવોર્ડ આપવામાં આવે છે અને તે મળ્યો છે હર્ષ બ્રહ્મભટ્ટને. આગળ વાત કરીએ સાકરનો શોધનાર. આ સાકરનો શોધનારના લેખક છે યશવંત સવાઈલાલ પંડ્યા. તો યશવંત પંડ્યા સાકરનો શોધનારના લેખક છે અને તેમણે જે નાટક લખ્યું છે તેનું નામ છે પડદા પાછળ. પડદા પાછળના લેખક કોણ છે, તો યશવંત પંડ્યા. નાટ્ય સંગ્રહોની વાત કરીએ તો એમણે મોટાભાગે બાળ નાટકો લખ્યા છે. તો બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં એકાંકી નાટકની શરૂઆત આમ જોવા જઈએ તો બટુકભાઈ ઉમરવાડિયાએ કરી હતી, પરંતુ તેમાં નવીન અને ચમકદાર એકાંકી આપનાર યશવંત પંડ્યા ઓળખાય છે. તો યશવંત પંડ્યા મોટે ભાગે કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલા છે, તો એકાંકી સાથે સંકળાયેલા છે. નાટકનું સૌથી ટૂંકામાં ટૂંકું સ્વરૂપ એટલે એને એકાંકી તરીકે ઓળખવામાં આવે છે. અને એકાંકીની શરૂઆત કરનાર એટલે કે બટુકભાઈ ઉમરવાડિયા અને યશવંત પંડ્યા પણ એકાંકી સાથે સંકળાયેલા છે. 15મા પાઠની વાત કરીએ તો અખંડ ભારતના શિલ્પી. અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ પટેલને સાંકળીને લખવામાં આવેલ છે, જેના લેખક છે ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડ અને તેમનો જન્મ થયો છે દેવળિયા અને આ દેવળિયા આવ્યું છે અમરેલીની અંદર. તેમના પુસ્તકોની વાત કરીએ તો ઝાલર, અમરફળ, કૂક, જળતીર્થ અને લોકવાણી આ ડૉક્ટર રાઘવજી માધડના જાણીતા પુસ્તકો છે. તેમણે શિક્ષણ વિષય પુસ્તકો લખ્યા છે, જેમાં મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તક છે. તો પરીક્ષામાં પૂછાય કે અખંડ ભારતના શિલ્પી કોણે લખેલું છે, તો રાઘવજી દાનાભાઈ માધડે લખ્યું છે. અહીંયા વાત કરું થોડા કન્ફ્યુઝન પોઈન્ટની, તો વર્ગ એ જ સ્વર્ગ આ પુસ્તક કોનું છે, તો ડૉક્ટર રાઘવજી માધડ. જ્યારે પૃથ્વી અને સ્વર્ગ પરીક્ષામાં પૂછાય તો તમારો જવાબ રહેશે ધૂમકેતુ. જે ધૂમકેતુ તરીકે કોણ ઓળખાય છે, ગૌરીશંકર જોશી, જે ટૂંકી વાર્તાઓના જનક તરીકે ઓળખાય છે.
પરંતુ જો સ્વર્ગ અને પૃથ્વી પૂછાય તો તમારો જવાબ રહેશે સ્નેહરશ્મિ. આ સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? તો જીણાભાઈ દેસાઈનું. તો જીણાભાઈ દેસાઈ હાઇકુ ક્ષેત્રે જાણીતા હતા, જ્યારે ગૌરીશંકર જોશી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે. તો વર્ગ એ જ સ્વર્ગ તો ડોક્ટર રાઘવજી માધડ. પૃથ્વી અને સ્વર્ગ પૂછાય તો ધૂમકેતુ. સ્વર્ગ અને પૃથ્વી પૂછાય તો તમારો જવાબ રહેશે સ્નેહરશ્મિ. 16મો કવિતા છે સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવના કવિ છે પ્રેમાનંદ. આ પ્રેમાનંદને 17મી સદીના કવિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે નરસિંહ મહેતાને 15મી કવિના સદી તરીકે ઓળખવામાં આવે છે. તો 15મી સદીના કવિ એટલે કે નરસિંહ મહેતા અને 17મી સદીના કવિ એટલે કે પ્રેમાનંદ. આ પ્રેમાનંદનો જન્મ થયો છે વડોદરાની અંદર. આ પ્રેમાનંદ મુખ્યત્વે આખ્યાન માટે જાણીતા હતા. તેમની ઓળખ છે ઉત્તમ કથાકાર અને માણ ભટ્ટ. આ માણ એક પ્રકારનું માટીનું વાસણ હતું, જે માટલા જેવું હતું અને એને વગાડવામાં આવતું હતું. જ્યારે જ્યારે કથા કહેનાર કથા કહે, આખ્યાન કહે અને વચ્ચે વચ્ચે આ માણ હાથેથી વગાડવામાં આવતું હતું. મિત્રો, તમે જોયું હશે દિલ જલે પિક્ચર, જેની અંદર અમરેશ પુરી વગાડે છે માટલું. આ માટલું એટલે જ માણ. તો આખ્યાન કહેનાર બધા માણભટ્ટ કહેવાતા હતા અને તે આ માણ વગાડતા હતા. પ્રેમાનંદનું બિરુદ છે મહાકવિ અને લોકોએ તેમને કવિ શિરોમણી તરીકે ઓળખાવ્યા છે. આ મહાકવિ પ્રેમાનંદ તરીકે પ્રેમાનંદને કયા રાજા ઓળખાવતા હતા? તો ઔરંગઝેબ ઓળખાવતા હતા. તો ઔરંગઝેબ પ્રેમાનંદને કહે છે મહાકવિ પ્રેમાનંદ. તેમના આખ્યાનોની વાત કરીએ તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળ આખ્યાન, રણયજ્ઞ અને 10મો સ્કંદ. તો આ તેમના જાણીતા આખ્યાનો છે. પરીક્ષામાં પૂછાય કે આખ્યાનના બીજ રોપનાર ગુજરાતી સાહિત્યમાં કોણ હતા? તો આખ્યાનના બીજ ભલે નરસિંહ મહેતાએ રોપ્યા હોય, પરંતુ આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે. ભલે આખ્યાનના પિતા ભાલણ હોય, પરંતુ ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ આખ્યાન લખનાર એટલે કે પ્રેમાનંદ. તો આખ્યાનના બીજ રોપનાર પરીક્ષામાં પૂછાય તો નરસિંહ મહેતા, આખ્યાનના પિતા પૂછાય તો ભાલણ અને સૌથી વધુ આખ્યાન લખનાર પૂછાય તો પ્રેમાનંદ. જેવી રીતના આપણે ભણીએ છીએ કે પદના પિતા પૂછાય તો નરસિંહ મહેતા અને સૌથી વધુ પદો કોણે લખ્યા? તો તમારો જવાબ હોય છે મીરા. 17મા પાઠની વાત કરીએ તો સંસ્કારની શ્રીમંતાઈ. આ સંસ્કારની શ્રીમંતાઈના લેખિકા છે કુન્નિકા કાપડિયા. આ કુન્નિકા કાપડિયાનો જન્મ થયો તો લીંબડીમાં. આ લીંબડી આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. જેમની નવલકથા 7 પગલા આકાશમાં બહુ જ ફેમસ છે. તો પરીક્ષામાં જનરલી 7 પગલા આકાશમાં જ પૂછાય છે કે કોની આ નવલકથા છે. તો કુન્નિકા કાપડિયાની તમારે આ નવલકથા તૈયાર કરી જ દેવાની મિત્રો. આ પરીક્ષામાં પૂછાય છે. વાર્તા સંગ્રહોની વાત કરીએ તો પ્રેમના આંસુ અને બીજી છે કાગળની હોડી. સેકન્ડ નંબર પર તમે પ્રાયોરિટી આપી શકો છો કાગળની હોડીને. તો કાગળની હોડી અને 7 પગલા આકાશમાં કુન્નિકા કાપડિયાની ફેમસ કૃતિઓ કથા 7 પગલા આકાશમાં છે અને જ્યારે કાગળની હોડી શું છે? વાર્તા સંગ્રહ છે. પ્રાર્થના સંગ્રહની વાત કરીએ તો પરમ સમીપે કુન્નિકા કાપડિયાનો પ્રાર્થના સંગ્રહ છે. તેમના પતિ મકરંદ દવેની સાથે મળી તેમણે વલસાડમાં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી. આ મકરંદ દવેની એક જાણીતી પંક્તિ છે, અમેરે સુકુરુનું પમડું તમે અત્તરના રંગીલા રસદાર. કન્ફ્યુઝન પોઈન્ટની વાત કરીએ જો તમારે મિત્રો પરીક્ષામાં પૂછાય 7 પગલા આકાશમાં તો તમારો જવાબ રહેશે કુન્નિકા કાપડિયા. પરંતુ માત્ર પગલા પૂછાય તો તમારો જવાબ રહેશે વર્ષા અડાલજા. 5 પગલા પાતાળમાં પૂછાય તો તમારો જવાબ રહેશે જીતેન્દ્ર પટેલ. અને 5 પગલા પૃથ્વી પર પૂછાય તો તમારો જવાબ રહેશે ઈલા આરબ મહેતા. મિત્રો, અહીંયા તમને જણાવી દઉં, આ વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા બંને બહેનો છે. એક ગુણવંતરાય આચાર્યની પુત્રીઓ છે. તો એક બહેને પગલા લખ્યું છે તો બીજી બહેને 5 પગલા પૃથ્વી પર લખ્યું છે. તો 7 પગલા આકાશમાં પૂછાય તો કુન્નિકા કાપડિયા, પગલા પૂછાય તો વર્ષા અડાલજા, 5 પગલા પાતાળમાં પૂછાય તો જીતેન્દ્ર પટેલ અને 5 પગલા પૃથ્વી પર પૂછાય તો ઈલા આરબ મહેતા. અહીંયા વાત કરીશું આપણે દુહા, મુક્તક અને હાઈકુની. અલગ અલગ લેખકોએ દુહા લખ્યા છે, મુક્તક લખ્યા છે અને હાઈકુ લખ્યા છે. તેમાં કવિયત્રી છે ગીતાબેન સૂર્યકાંત પરીખ. તો ગીતાબેન સૂર્યકાંત પરીખનો કાવ્ય સંગ્રહ છે પૂર્વી અને ભીનાશ. તો પૂર્વી અને ભીનાશ કોનો કાવ્ય સંગ્રહ છે? તો ગીતાબેન પરીખનો. આ ગીતાબેન પરીખ મુક્તક લખવા માટે જાણીતા છે. મુક્તક એટલે કે શું? તો મુક્તક એક ગુજરાતી સાહિત્યનો પ્રકાર છે જેની અંદર 2 કે 4 લીટીમાં કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે. માત્ર ને માત્ર 2 કે 4 લીટીમાં જ આ સાહિત્ય પ્રકાર પતી જાય છે. આગળ લેખકની વાત કરીએ તો જીણાભાઈ રતનજી દેસાઈ. આ જીણાભાઈ રતનજી દેસાઈ હાઈકુ માટે જાણીતા છે, જેમનું બિરુદ છે સ્નેહરશ્મિ. તો પરીક્ષામાં પૂછાય કે સ્નેહરશ્મિ કોનું બિરુદ છે? તો જીણાભાઈ રતનજી દેસાઈનું, જેમનો જન્મ ચીખલીમાં થયો હતો.
આ ચીખલી તાલુકો હાલ તો નવસારીમાં આવ્યો છે, પરંતુ જીસીઆરટીની અંદર વલસાડ આપેલું છે. તો મિત્રો તમે નવસારી જ લખજો, કારણ કે કદાચ ઓપ્શનની અંદર વલસાડ આપ્યું હોય તો પછી જોઈ લેવાનું, તો નવસારી હશે નહીં ઓપ્શનમાં. તેમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો અર્ધ્ય અને પનઘટ. તો અર્ધ્ય અને પનઘટ કોના કાવ્ય સંગ્રહો છે? તો તમારો જવાબ રહેશે જીણાભાઈ રતનજી દેસાઈ. આ જીણાભાઈ રતનજી દેસાઈ ગુજરાતી સાહિત્યમાં એક નવો જ સાહિત્ય પ્રકાર લઈને આવ્યા, જે છે હાઈકુ. આ હાઈકુ 17 અક્ષરનો સાહિત્ય પ્રકાર છે અને આ હાઈકુ મૂળ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો જાપાનમાંથી લેવામાં આવ્યું છે. મિત્રો સોનેટની વાત કરીએ તો સોનેટ આપણે ઇટલીથી લાવ્યા છીએ અને એ 14 પંક્તિનું કાવ્ય છે. 14 પંક્તિનું કાવ્ય આવે તો સોનેટ, 17 અક્ષરનું કાવ્ય આવે તો હાઈકુ. સોનેટ પૂછાય તો આપણે ઇટલીથી લાવ્યા, હાઈકુ પૂછાય તો આપણે ક્યાંથી લાવ્યા? જાપાનથી લાવ્યા. અને આ સોનેટના પિતા છે બકર ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જ્યારે હાઈકુના પ્રણેતા છે જીણાભાઈ રતનજી દેસાઈ. તેમનો પ્રથમ હાઈકુ સંગ્રહ છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. તો પરીક્ષામાં મિત્રો આ યાદ રાખવાનું છે કે પ્રથમ ગુજરાતી ભાષામાં કયું હાઈકુ લખાયું? તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. 19મા પાઠની વાત કરીએ તો સાંઢ નાથ્યો. તો સાંઢ નાથ્યોના લેખક છે ઈશ્વર મોતીભાઈ પટેલ. આ મૂળ પેટલી ગામના વતની હોવાના કારણે એમણે પોતાની અટક પાછળથી પેટલીકર તરીકે અપનાવી લીધી. તો જનરલી ગુજરાતી સાહિત્યમાં ઈશ્વરભાઈ પેટલીકર તરીકે આ ઓળખાય છે, જેઓ મૂળ પેટલી ગામના વતની હતા અને ખેડા જિલ્લામાં આવેલું છે. આ હું જીસીઆરટી મુજબ તમને બતાવી રહ્યો છું. નવલકથાઓની વાત કરીએ તો જન્મટીપ, ભવસાગર અને મારી હૈયા સગડી તેમના અગત્યની નવલકથાઓ છે. તેમાં જન્મટીપ સૌથી અગત્યની છે. તેમની વાર્તા લોહીની સગાઈ જોરદાર ફેમસ છે મિત્રો. આ લોહીની સગાઈની અંદર વાત કરી છે અમરત કાકી અને મંગુની. આ પાત્રો તમારે યાદ રાખવાના રહેશે મિત્રો, કે લોહીની સગાઈની અંદર કયા પાત્રો આવે છે? તો અમરત કાકી અને મંગુ. મંગુ જે હોય છે ગાંડી હોય છે, આ અમરત કાકીની પુત્રી હોય છે. તો એની આખી વાર્તા દર્શાવી છે. મિત્રો તમે વાંચજો, વાર્તા બહુ જ સરસ છે. કન્ફ્યુઝન પોઈન્ટની વાત કરીએ તો જન્મ ટીપ તમારે પરીક્ષામાં પૂછાય તો તમારો જવાબ રહેશે ઈશ્વર પેટલીકર, પરંતુ મરણ ટીપ પૂછાય તો તમારો જવાબ રહેશે જંતીલાલ રતિલાલ ગોહેલ. જંતીલાલ રતિલાલ ગોહેલ એટલે કે કોણ? મિત્રો તમે બધા જાણો છો, છકડો પાઠના લેખક છે આ. ઓકે, તો તમે બધા જાણો છો છકડાની અંદર આવે છે કે અચાનક જ વાર્તામાં વળાંક આવે છે અને ગીલો બેઠા નાળા આગળ પલટી ખાઈ જાય છે, છકડો બેઠા નાળા આગળ પલટી ખાઈ જાય છે અને ગીલાનું કમકમાટી ભર્યું મોત નીપજે છે. તો મોત નીપજે છે તેના પરથી તમે યાદ રાખી શકો છો કે મરણ ટીપ કોની છે? જંતીલાલ રતિલાલ ગોહેલની. જ્યારે જન્મ ટીપ કોની છે? ઈશ્વર પેટલીકરની. ઈશ્વર આપણને જન્મ આપે એટલે આપણે યાદ રાખીશું જન્મ ટીપ. કન્ફ્યુઝન પોઈન્ટો અહીંયા જોઈએ કે લોહીની સગાઈ પરીક્ષામાં પૂછાય તો લોહી આપણને કોણ આપે? ઈશ્વર આપે, તો ઈશ્વર પેટલીકર. લોહીનું ટીપું તો એક એક ટીપાનું ખતરો હોય એટલે આપણે યાદ રાખીશું જયંત ખત્રી. તો ખતરો હોય તો લોહીનું ટીપું. લોહીની સગાઈ એટલે કે ભગવાન સાથે આપણે લોહીનો સંબંધ છે, ભગવાને આપણને જન્મ આપ્યો એટલે લોહીની સગાઈમાં આપણે યાદ રાખીશું ઈશ્વર પેટલીકર. નવું લોહીની વાત કરીશું તો પન્નાલાલ પટેલ, કારણ કે પન્નાલાલ પટેલે પોતાની માનવીની ભવાઈની અંદર આવી જ કંઈક દ્રશ્યો દર્શાવેલા છે કે એક માતા પોતાના દીકરાને ખાવા પર મજબૂર થઈ જાય છે. એવો ખરાબ એવો દુષ્કાળ પડ્યો તો એટલા માટે તેમણે માનવીની ભવાઈની અંદર આની વાતો કરી છે. તો નવું લોહી આવશે તો પન્નાલાલ પટેલ. ખાનદાન લોહી આવે તો કેકા શાસ્ત્રી. લોહીના કિનારે ઉગેલ વડ આવશે તો સુધીર દેસાઈ. અને લોહીનો રંગ લાલ આવે તો હરીન્દ્ર દવે. અહીંયા મિત્રો હરું એટલે લીલું અને એનો તમે ઓપોઝિટ લઈ શકો છો લાલ રંગ. ઓકે, તો અહીંયા લાલ અને લીલું યાદ રાખો. લોહીનો રંગ લાલ પૂછાય તો હરું એટલે લીલું, તો હરીન્દ્ર દવે. તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ મિત્રો. લોહીની સગાઈ આવે તો ઈશ્વર પેટલીકર, લોહીનું ટીપું આવે તો જયંત ખત્રી, નવું લોહી આવે તો પન્નાલાલ પટેલ, ખાનદાન લોહી આવે તો કેકા શાસ્ત્રી, લોહીના કિનારે ઉગેલ વડ આવે તો સુધીર દેસાઈ, લોહીનો રંગ લાલ આવે તો હરીન્દ્ર દવે. આગળ વાત કરીએ 20મા પાઠની તો એ છે બહેનનો પત્ર. આ બહેનનો પત્રના લેખક છે મણીલાલ હરિદાસ પટેલ. આ મણીલાલ હરિદાસ પટેલ જેમનો જન્મ થયો છે ગોલ્લાપાલ્લા. તો ગોલ્લાપાલ્લા પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે. તેમના પુસ્તકોની વાત કરીએ તો માટીવટો, ભૂસાતા ગ્રામચિત્રો, હેલી અને અંજળ તેમના અગત્યના પુસ્તકો છે. મિત્રો તમને યાદ હોય તો એક સમયે 10મા ધોરણમાં સોનાના વૃક્ષો પાઠ આવતો હતો. આ સોનાના વૃક્ષો પાઠના લેખક પણ કોણ હતા? મણીલાલ હરિદાસ પટેલ. 21મા પાઠની વાત કરીએ તો આ કવિતા છે કમાડે ચિત્ર્યા મેં. તો કમાડે ચિત્ર્યા મેં જેના કવિ છે તુષાર દુર્ગેશ શુક્લ. તો તુષાર શુક્લનો ક્યાંના વતની છે? તો અમદાવાદના વતની છે. તેમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો તારી હથેળી, પછી પૂછીને થાય નહીં પ્રેમ. જોરદાર એમણે નામ આપ્યું છે આ, પૂછીને થાય નહીં પ્રેમ.
એમનો કાવ્ય સંગ્રહ છે અને મારો વરસાદ એ પણ એમનો કાવ્ય સંગ્રહ છે. તો તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ અને મારો વરસાદ આ કોના કાવ્ય સંગ્રહો છે? તો તમારો જવાબ રહેશે તુષાર શુક્લ. 22માની અંદર વાત કરીએ તો કિસ્સા ટૂચકા એટલે કે ટૂચકા અમુક વાર્તા સ્વરૂપે આપેલા હતા આપણા પરીક્ષાની અંદર, મતલબ જીસીઆરટીની અંદર, જે આપણે અહીંયા જોઈશું. તો લેખક છે એના સ્વામી આનંદ. આ સ્વામી આનંદનું મૂળ નામ છે હિંમતલાલ રામચંદ્ર દવે. એ નાની ઉંમરમાં પોતે સંન્યાસી બની ગયા હતા. એમનો જન્મ થયો છે લીમડી. આ લીમડી આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. લીમડી તાલુકો છે સુરેન્દ્રનગર જિલ્લાનો. નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં તેમણે ગાંધીજી સાથે સાથ નિભાવ્યો હતો. તો પરીક્ષામાં પૂછાય કે ગાંધીજી સાથે નવજીવનના પ્રકાશન પ્રવૃત્તિમાં કયા સાહિત્યકારે ભાગ નિભાવ્યો તો તમારે આવશે સ્વામી આનંદ. આ સ્વામી આનંદની ધરતીનું લૂણ અને ધરતીની આરતી આ બે અગત્યની કૃતિઓ છે. તો મિત્રો તમારે યાદ રાખવાનું છે ધરતીની આરતી અને ધરતીનું લૂણ કોની કૃતિઓ છે? તો સ્વામી આનંદ. પરંતુ મિત્રો તમને જણાવી દઉં, ધરતીનું ધાવણ પૂછાય તો ઝવેરચંદ મેઘાણી જવાબ આવશે. તેમના અન્ય પુસ્તકોની વાત કરીએ તો સંતોના અનુજ, કુળકથાઓ, નગરોળ અને નવલા દર્શન તેમના પુસ્તકો છે. મોટાભાગે તેમની જે કૃતિઓ છે એ ધરતીની આરતીમાં સંગ્રહિત કરી દેવામાં આવી છે. પૂરક વાંચનની વાત કરીએ તો પૂરક વાંચનનો પહેલો પાઠ છે ઈચ્છા કાકા. ઈચ્છા કાકાના લેખક છે ચુનીલાલ કાળીદાસ મળિયા. આ ચુનીલાલ મળિયાનો મુખ્યત્વે પરીક્ષામાં તમારે કંઈ પૂછાતું હોય તો એ છે ધોરાજી. એમનો જન્મ પૂછાય છે. આ ધોરાજી ક્યાં આવેલું છે? રાજકોટ. તો રાજકોટનો તાલુકો છે ધોરાજી. એમની નવલકથા વ્યાજનો વારસ અગત્યની એક નવલકથા છે. તેમની એક અગત્યની કૃતિ એટલે કે લીલુડી ધરતી એના પરથી ગુજરાતી રંગીન ફિલ્મ બની. તો પરીક્ષામાં પૂછાય કે ગુજરાતી રંગીન ફિલ્મ પ્રથમ કઈ છે? તો લીલુડી ધરતી. અને આ લીલુડી ધરતી એનું લેખન કાર્ય કોણે કર્યું છે? તો ચુનીલાલ મળિયાએ કર્યું છે. તેમના વાર્તા સંગ્રહોની વાત કરીએ તો ગુંગવતાપુર, શરણાઈના સૂર અને અંતઃસ્ત્રોતા. એમાં તમારે યાદ રાખવાનું રહેશે ગુંગવતાપુર અને શરણાઈના સૂર તમારે યાદ રાખવાનું રહેશે. એકાંકીની વાત કરીએ તેમણે રંગદા, શૂન્યશેષ અને રામલો રોબિનહૂડ એમણે એકાંકી આપ્યા છે. જેમાં તમારે રામલો રોબિનહૂડ યાદ રાખવાનું રહેશે. 1957માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને રંગદા એકાંકી માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે. મિત્રો અહીંયા તમને જણાવી દઉં, નાટક જો ટૂંકમાં પતી જાય એટલે કે એક જ અંકમાં પતી જાય તો એને એકાંકી કહેવામાં આવે છે. એટલે એને નાટ્ય તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. નાટકનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ એટલે એકાંકી, જે એક જ અંકમાં પતી જતું હોવાથી એને એકાંકી તરીકે ઓળખવામાં આવે છે. આવકારો. સેકન્ડ પૂરક વાંચનનો પાઠ છે આવકારો, જેના કવિ છે દુલાભાયા કાગ. મિત્રો અત્યારે તમે જે ડાયરાઓ સાંભળો છો આ ડાયરાઓના જનક જ તમે કહી શકો તો કોણ હતા? દુલાભાયા કાગ, જેમનું વતન છે મજાદર. આ દુલાભાયા કાગનું સૌથી વધારે પૂછાતું હોય ને તો એમનો જન્મ પૂછાય છે. એમનો જન્મ છે મજાદર અને મજાદર આવ્યું છે ભાવનગરની અંદર. પરંતુ મિત્રો જીસીઆરટીની અંદર અમરેલી આપ્યું છે, પરંતુ એનો ખરેખર જવાબ આવશે ભાવનગર. સમગ્ર ગુજરાતમાં તેઓ ભગત બાપુ તરીકે ઓળખાવે છે. તો ભગત બાપુ તરીકે કોણ જાણીતા છે? તો તમારો જવાબ રહેશે દુલાભાયા કાગ. તેમની જેટલી પણ પુસ્તકો લખ્યા છે બધાનો એક જ પુસ્તકમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને એનું નામ આપવામાં આવ્યું છે કાગવાણી સંગ્રહ. તો કાગવાણી સંગ્રહ કોનો છે? તો દુલાભાયા કાગ. ત્રીજો પૂરક વાંચન છે સોનેટ, ઘડતર. એના કવિ છે પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ. આ સોનેટ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો ઇટલીમાંથી લેવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઉં, આપણે ઇટલીમાંથી બે વસ્તુ લાયા. એક તો સોનિયા ગાંધી લાયા અને બીજું લાયા સોનેટ. તો તમને બંને ઇઝીલી રીતે યાદ રહી જશે કે આપણે ઇટલીથી શું લાયા? બે વસ્તુ લાયા, સોનિયા ગાંધી અને સોનેટ. અને સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આ પ્રતાપસિંહ રાઠોડનો વતન છે સીતવાડા અને આ સીતવાડા આવ્યું છે સાબરકાંઠા જિલ્લાની અંદર. તેમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો મથામણ અને વાછરોટ. મથામણ અને વાછરોટ કોના કાવ્ય સંગ્રહ છે? તો પ્રતાપસિંહ રાઠોડના. તેમનું લોક સાહિત્યનું પુસ્તકની વાત કરીએ તો લોક સાહિત્યનું પુસ્તક છે જવારા. ચોથા પાઠની વાત કરીએ તો વિરલ ત્યાગ છે. આ વિરલ ત્યાગના લેખક છે ડોક્ટર ગંભીરસિંહ ગોહિલ. આ ડોક્ટર ગંભીરસિંહ ગોહિલનું વતન છે સેદરડા અને આ સેદરડા આવ્યું છે ભાવનગરની અંદર. આ ગંભીરસિંહ ગોહિલ ભાવનગરની શામળદાસ કોલેજમાં આચાર્ય હતા. મિત્રો તમને જણાવી દઉં, આ શામળદાસ કોલેજના સ્થાપક કોણ છે? તખતસિંહજી ગોહિલ, એટલે કે કવિ કલાપીના પિતા હતા. શામળદાસ કોલેજના સ્થાપક. અને શામળદાસ કોલેજ ક્યાં આવી છે? તો ભાવનગરમાં આવી છે. આ ગંભીરસિંહ ગોહિલ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન રહી ચૂકેલા છે. તેમણે સંપાદન કર્યું છે નર્મગધનું અને અક્ષરલોકની યાત્રાનું.
તેમના બાળ વાર્તા સંગ્રહોની વાત કરીએ તો ખિસકોલી તો ખિસકોલી જ અને બીજો વાર્તા સંગ્રહ છે પંખીડું ઉડી ઉડી જાય. તો ખિસકોલી તો ખિસકોલી જ અને પંખીડું ઉડી ઉડી જાય એના લેખક કોણ છે તો ગંભીરસિંહ ગોહિલ. ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય એક અધ્યયન 2009, ગ્રંથ વિવેક 2010, ગ્રંથ વિશેષ 2010નું એમણે ખેડાણ કરેલું છે. આ વિરલ ત્યાગની અંદર વાત શેની કરવામાં આવી છે તો જ્યારે આપણા અખંડ ભારતનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલ કરી રહ્યા હતા ત્યારે ગુજરાતના એટલે કે ભાવનગરના એક રાજા હતા જેમનું નામ હતું કૃષ્ણકુમારસિંહ. તેમણે સામેથી ભારત સંઘ સાથે જોડાણ કરવા પોતાનું રાજ્ય આપી દીધું હતું. એટલે એના પરથી આ પાઠ બન્યો છે વિરલ ત્યાગ. પાંચમો પાઠ છે ચાલો મળવા જઈએ. આ ચાલો મળવા જઈએ એના લેખિકા છે વિનોદિની નીલકંઠ. આ વિનોદિની નીલકંઠના પિતા એટલે કે રમણભાઈ નીલકંઠ. એમની કૃતિઓ છે વિનોદિની નીલકંઠની કૃતિઓની વાત કરીએ તો આરસીની ભીતરમાં, રસદ્વાર, કાપરસી અને બીજી વાતો અને કદલી વન. તેમાં તમારે કદલી વન ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો આરસીની ભીતરમાં, રસદ્વાર, કાપરસી અને બીજી વાતો અને કદલી વન કોની કૃતિઓ છે તો તમારો જવાબ રહેશે વિનોદિની નીલકંઠ. અને પરીક્ષામાં પૂછાય વિનોદિની નીલકંઠના પિતા કોણ છે તો રમણભાઈ નીલકંઠ. કન્ફ્યુઝન પોઈન્ટની વાત કરીએ મિત્રો તો કારપરસી અને બીજી વાતો પરીક્ષામાં પૂછાય તો તમારો જવાબ રહેશે વિનોદિની નીલકંઠ. પરંતુ જો હીરાકણી અને બીજી વાતો પૂછાય તો તમારો જવાબ રહેશે ત્રિભુવનદાસ લુહાર. તો અહીંયા તમે નામ પરથી યાદ રાખી શકો છો. લુહાર કોઈ પણ વસ્તુને ટીપીને હીરો બનાવે. તો હીરાકણી અને બીજી વાતો તો તમારો જવાબ રહેશે ત્રિભુવનદાસ લુહાર. અને વસુંધરા અને બીજી વાતો અને લતા અને બીજી વાતોના લેખક છે ગુલાબદાસ બ્રોકર. મિત્રો તમે અહીંયા યાદ રાખી શકો છો લતા એટલે કે વેલ. તો વેલ હોય આ વેલ ઉપર શું ઉગે પુષ્પ ઉગે ગુલાબ ઉગે. તો લતા અને બીજી વાતો તો ગુલાબદાસ બ્રોકર. ગુલાબ ઉગે એટલે ગુલાબદાસ બ્રોકર. ગુલાબ ઉગે તો વસંત ઋતુ આવે તો વસુંધરા અને બીજી વાતો. તો તમને પરીક્ષામાં પૂછાય લતા અને બીજી વાતો અને વસુંધરા અને બીજી વાતોના લેખક કોણ છે તો ગુલાબદાસ બ્રોકર. અહીંયા ફરી તમને ટ્રીક બતાવી દઉં. લતા એટલે કે વેલ, વેલ ઉપર ગુલાબ ઉગે તો અહીંયા લતા અને બીજી વાતો કોણ થઈ જશે ગુલાબદાસ બ્રોકર. કેમ તો લતા એટલે વેલ ઉપર શું ઉગ્યું ગુલાબ. ગુલાબ ઉગ્યું હોય તો શું આવે વસંત ઋતુ આવે. તો વસુંધરા અને બીજી વાતો એટલે કોણ થઈ જશે ગુલાબદાસ બ્રોકર. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક આપજો, કોમેન્ટ આપજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.